જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો અને મજામાં રહેવાનું. આ ચેનલ પર ફરી પાછો બ્લોગ લઈને આવ્યો છું અને મજા આવશે બ્લોગમાં તો કન્ટિન્યુ તમે બધા બન્યા રહેજો. અને તમને કહી દઉં, અત્યારે સવારમાં વહેલો નહીં ધોઈને ફ્રેશ થઈને બેઠો છું ને વિચાર કરતો હતો બહુ ટાઈમથી કે આ ચેનલ ઉપર બ્લોગ બનાવો પણ ફાઇનલી હાથ મેળ આવ્યો છે. તો એ બન્યા રહો. કેવું બન્યો છે કોમેન્ટ કરજો બ્લોગ. અને અત્યારે મારે જવું છે કોમું થોડું એટલે દુકાનમાં, તો એ પણ તમને બતાવું છું કન્ટિન્યુ બનાવ. આમને તો તમે ઓળખતા જ હશો. જો હું બનાવું, હું કીધું અંગારેલી ખીચડી બની જાય, ખાઈ નાખશું. તને જે ગમે એ બની જાય ખાવાનું. બોલ. બોળી આય બોળી, સરસ્વતી માતા સરસ્વતી. અરે હું જોયો પણ એમ જોયું દેખાય. માતા સરસ્વતી બદન વિદ્યા આપું. હવ સાલન કઢી ખીચડી બનાવો, ખીચડી કઢી બનાવો. તો ચાલો જો આપણે જવું દુકાનમાં, જે બનાવવું તમને દુકાન બતાવો. આ રહી આપણી દુકાન. અને જો સવારમાં ખોલી હતી તો થોડું કામ બધું રેડી કરી દઉં. કાલનું કામ કરેલું છે. તો બ્લાઉઝ બનાવશે આપણે. બ્લાઉઝ બનાવી દઈએ ફટોફટ ને પછી તમને બતાવીએ કે કેવું બને છે બ્લાઉઝ. બીજો એ બ્લાઉઝ બનાવવાનો પડે જ, પણ આપણે ઠીક હોય કે સરખી રીતના બેસતા જ નહીં. દુકાન પડી રહેશે 2-4 નહીં 8 જેવો, પણ આપણે દુકાન બેસીએ તો બનાવીએ કે તો શોખ ટાઈમ લઈને બેસીએ છીએ. આ બની દે ને તમને બતાવું બસ. ફાઇનલી જુઓ ગાઈસ, મસ્ત મજાનો બ્લાઉઝ આપણે બનાવી દીધો. બ્લાઉઝ એ બનાવી દીધો ને બીજું એક કોમ હતું કરી દીધું. અત્યારે બંધ કરીએ દુકાન. ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ દુકાન બંધ કરી. હા મમ્મી હું લાવી પેન્ડલ આ તો ગાડીનું સાલી પગ મૂકવાનું. હા આવી ગયું ને ઓય લગાવવાનું પણ બોલ્ટ છે ઓય. કઈ જવું છે અત્યારે લેબડા પેપડા કોક પાડી લાવીએ ખેતરમાંથી. જાડી અત્યારે ભરે છે પાણી. કેમ જાડી? ફાઇનલી ગાઈઝ વાગી ગયા છીએ અત્યારે 3:30 કે 4 વાગવા થઈ ગયા. મને ખબર નહીં ટાઈમની તો. અત્યારે હું શું આવ્યો ખબર કોઠારીએ તમને ઘઉં બતાવું. આપણે જો જોરદાર ઘઉં છે યાર. જો સૂરજ આવે મારા હંગાથી કે ચોકથી લેબડો બેબડો પાડતા આવશું વળતા. તો એટલે આ છે. આ પેલું શું પક્ષી સરસ તમે કહેજો હો. એ સરસ ખાસો બધો શરૂ છે. આડી કહેવાય શું કહેવાય. બાકી જો ઘઉં આવવા નીકળ્યા છે. અમને ગલમાં આવી જાય તો સારું. હડે ને પાકી જાય કે યાર. જો હે કોમેન્ટ કરજો અને ઊંબી આવશે એમ. સૂરજ એમ કે હા હું નહીં કહેતો બસ. ને પછી અવરી કોમેન્ટ કરશે કે ઘઉં ને ઊંબી આવે. ના મકાઈ બેસે. તો જો અત્યારે મસ્ત મજાના ઘઉં જોઈ લીધા ને અમે જઈ રહ્યા છીએ લીમડા પાડવા. લીમડા પીવા. આટલો એક સાયડો રહી ગયો છે જો સીલનો. આટલા છે ચોકડી સુધી તમને બતાવું. ફોનમાં ખબર નહીં પડતી પણ આટલા છે ઓમ એટલો સાયડો. ભાઈ દવા છોટવા તો જો સીલ દેખાય તમને એટલી ભૂલી ગયો. બાકી બધા સીલ નહીં હોય તો મૂકી લાવો ને જોતા હું. જબરજસ્ત જોરદાર કોઠારીઓ જુઓ. અહીંયાથી આપણા યુટ્યુબ ચેનલની શરૂઆત થઈ રહી હો. પાછી તમને કહી દઉં આમ તો સારા વિડીયો બનાવતા, પણ આમ પાછા કહેવાય મતલબ બધું મિક્સ મસાલા હંગાચી આવશે. વિલેજ લાઈફસ્ટાઈલ ને બધું એટલે તમને જોવાની મજા આવશે. અને આપણો આ વિચાર શેમ આવ્યો શેમ આપણે આવું કરવું પડ્યું બ્લોગ બનાવવાનું. કારણ કે જો કોઈ કોમ નહીં મળતું. ના કોઈ કોમ નહીં મળતું એટલે કે કોઈ કોમ નહીં મળતું એવું કે. કોમ તો છે આપણે તો કોમ ધંધાવાળા જ છીએ. પણ એ મહિમ છે જો આપણે વિડીયો સારો બનાવે. પણ યુટ્યુબનો એક નિયમ છે કે રેગ્યુલર રહેવું પડે તમારે. તો જ ઇમ્પ્રેશન મોકલો તો જ વ્યૂ આવું. અને વ્યૂ આવું તો જ એડ ચાલે ને એડ ચાલે તો જ અમારું કોક મળે. મને એવું છે સમજી ગયા હો તમે. તો ભાઈ એવું છે એટલા ઓલે છે ને આપણે કીધું ડેલી બ્લોગ કરીએ તો
તો ફરવા તો જશું એ તો બ્લોગ આવશે જ, પણ તમને ડેલી બ્લોગે જોવા મળશે. તો બન્યા રહો ને, મસ્ત મજાનું સબસ્ક્રાઈબ કરી નાખજો. જો મારવાડી કાઢી લીધી છે અને ધારી લીધું છે, અને આપણું આ હીરો હોન્ડાનું બાઇક છે. તો હવે જઈ રહ્યા છીએ આપણે, ક્યાં જઈ રહ્યા છીએ? હા, લીમડો પાડવા જઈ રહ્યા છીએ. તો ગાઈસ જો જતા રહીએ લેબડો પાડતા એ પહેલાં ફાઇનલી ગાઈસ જો નાખીને આવતા રહ્યા લેબડો પાડીને. તો તમને ખાસ જોરદાર કાંટાળા રીંગણ જો કોટાયા છે. સનરાઈઝ કહેવાય. સનરાઈઝ શું કહેવાય? સનસેટ. જો થોબલો વચમાં આવે, થોડો ઝૂમ કરીએ આપણે. જો ગુલાબી કલર, નારંગી કલરનો પાડીને આવતા રહ્યા, કારણ કે જો થોડો એક હતો પાડી આવ્યા, ઘેર આવી નાખીને પાછા આવ્યા છીએ. દાડીઓને સાડી લઈશું, તે સાડીનો પોટલો પાછો ઘેર લઈ જવો. ફાઇનલી જો આવી ગયા છે ઘરે. તમને કહી દઉં, અહીંયા ઢોસા બાબા આવે છે. શું કહો બાબા? હે સાર જ નહીં, તમારો વિડીયો ઉતરસ પાછો. એક વખત ડાન્સ કરે તો ખબર છે? હો એવું કરે તો જરા જાડીએ તારે આ દોયડો સરસ કાયદો હાથનો જૂનો. શમા કયો ટાઈમ તો ઘડિયાળ બંધ તમાર હાથ તો જો અહીંયા 2:30 વાગે છે અને ટાઈમ છે તો 6:24. પણ ઘડિયાળ બંધ છે. પાવર 2-3 દાડો છે નહીં. હા ચોથી લાયા હતા આવે સવાય છે યાર. સમ છેલ્લા વાગ્યા મારે લેવી હતી. વાગવામાં તો 2:30 વાગ્યા બાબા. 2:30 વાગ્યા. 2:30 વાગ્યા મારે તાનું બંધ થતી નહીં. ચાલુ રહેશે. પાવર પટી ગયો છે. પાવર મહિનો નહીં. જો અમાર બાબા પડી ગયું. ફાઇનલી ગાઈસ જો લશ્કરીયસ રિક્ષા આવી ગઈ છે. લશ્કરીયસ તમે જો ખાલી અંદરની લાઇટિંગ, અંદરનું લાઇટિંગ તો જુઓ તમે શું લાગે છે. તમને બતાવું જો શું જો ડ્રાઈવર. હા એ જો ડ્રાઈવરે લાઇટિંગ વાળો જે અરે કોઈ ખાવાનું લાવે છે ડ્રાઈવર તો સાસ જો લશ્કરીયસ અંદર છે. જો હા લાઇટિંગ બાઇટિંગ બધા શેર એવું શેર કેટલા જઈને આવે. ઓહો ગાઈસ જો ઘડિયાળમાં તો પાવર આવી ગયા છે. લાવીશું ભાઈ લિમોટ ના લાવીશું. અને અત્યારે બને છે શું બનાવે છે? વાલોર રીંગણ. વાલોર રીંગણ બને છે ભાઈ. સવારનો વાર જીમ જો તો આવે છે. જે પાવર પર આવજો. પાવર તો ના લ્યો. મોટું રિમોટ લેતા છે. ઓમ ભરાય દબાઈ દે. મેં બટકી ગાલે ચાલુ થઈ છે. ચાલુ ટક ટક ટક. પણ છેલ્લા વાગ્યા 2-3 હું ટાઈમ ગોડી આઈસ ગાઈસ ગોડી બતાવો. ગોડી ગાઈસ ગોડી ગાયત્રી છે. ગોડી ના કહેવાય ગાયત્રી. પડી કુદ હપું ફાટી ગયું ને. આઈ ગાડી યાર કેટલા વાગ્યા જોજે મય? હા ન 6:46 એક વમ સેવા લીધા છે. એ કેટલા થઈ જાય? જો ભયા 6 થઈ જાય 7 સેવા લાગતા 46 થઈ જાય. મસ્ત તું જો કે પાતરી મોટા મોટા આ ડોળા 50 એ જો માં પાછા ખાઈ જાય એ વે ખાઈ લે ગાયત્રી આવી જો. ગાયત્રી મંત્ર આવી ગયો. હવારે સરસ્વતી મંત્ર, સરસ્વતી માતાજી આવ્યા હતા તમારે તો. સરસ્વતી માતા અત્યારે ગાયત્રી માતા આવે છે નહીં. પાસ અડધો ભાગ મિલી આલે. બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કાલે પાછા આવજો જોવા. કાલે સરસ મજાનો બ્લોગ બનાવશું. આજે તો ખબર નહીં એડિટ કરીએ પછી ખબર. એટલો બધો ખાસ બ્લોગ બનાવ્યો નહીં કે બન્યો નહીં. તો પસંદ આવે જ હોય તો કહી નાખજો લાઈક, અને ચેનલ પર ન આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.